કામ આપે. દાખલા તરીકે શ્રવણેન્દ્રિય એટલે કાન, એના ભેગું મન ભળે તો એ સાંભળી શકે વિષયને. ચામડી એટલે સ્પર્શ, એના ભેગું મન ભળે તો કોઈ પણ પ્રકારનો સ્પર્શ થાય એને ગ્રહણ કરે. અમે વડને ચક્કર આવી ગયા. ઓલા બીજું ક્યાં છે સત્સંગ બોલા અમે વડો વિચાર કરતો ગાડી લઈને આવ્યો, પિતાના ઘરે ઉતારી સ્કૂટર લઈને આવ્યો. નંબર છે ને મારે? હા તો વાંધો નહીં હોય બાપા. ગુજરાતી વાળા સંસ્કૃતમાં હાલે, ગુજરાતી વાળા સંસ્કૃતમાં હાલે. ફોન નંબર હા કૃષ્ણ. ફોન કરવાનો ઉપડો નથી ફોન કરતો. એટલે આંખો વડે જેટલું દેખાય છે એમાં મન જ્યારે ભરે છે ત્યારે એ દેખાતો વિષય છે એ કેચઅપ થાય છે. વિચારો એના આ જીવ કરવા મળે છે. જીવ છે તો ઈશ્વરનો જ અંશ, પણ આવી રીતે ફસાય છે. પછી જીભ જે છે એ જ્ઞાનેન્દ્રિય હોવા છતાંય જ્યારે એના ભેગું મન ભળે છે ત્યારે રસ વિષયને આધીન થઈ જાય છે. અને નાસિકા કે તાગ ઘાણેન્દ્રિય ગંધ વિષય, જાત જાતની અગરબત્તી, જાત જાતના સેન્ટ, અને એ પોતાને સ્પ્રે કરે અને આનંદમાં આવી જાય. મન એના ભેગું ભળે તો એ ગંધ વિષયને કેચઅપ કરે. ટૂંકાણમાં મન જે ઇન્દ્રિયો જોડે હોય એ વિષયને એ ગ્રહણ કરે. મારો મોટો ભાઈ એની ઘરેથી અહીંયા એને રીગલમાં વોચ, કાંડા ઘડિયાળ એના પાર્ટ લેવા હોય એટલે એ બસ સ્ટેન્ડના રોડે હાલે. એટલે હું બસ સ્ટેન્ડના રોડે હાલું. એટલે એ જતો હોય રીગલમાં અને હું જતો હોય કારખાને નોકરી કરતો. એટલે તો મારી સામે જોવે ત્યારે દાંતે ન કાઢે. એટલે મેં કીધું આ મોટર છે એને કંઈક હવા ભરાઈ ગઈ છે. મારી સામે જોવે છે, હું એને જોઉં છું, હું દાંત નથી કાઢી. જાઓ બેટા. એટલે મેં એને કહ્યું, બાને આવીને કીધું સાંજે 6 વાગે છૂટો ને. એટલે મેં મોટો બપોરે જતો હતો અહીં બસ સ્ટેન્ડ પાસે, મારી સામે છૂટો દાંતે ન કાઢે. એમાં એ કુદરતી અહીંયા આવ્યો એટલે બાકી અરુણ કહેતો હતો કે તે બપોર તો બસ સ્ટેન્ડમાં નીકળ્યો હતો કે આમાં મારી રીગલમાંથી પાઠ જોતા હતા કાંડા ઘડિયાળના. એટલે હું વિચારમાં હતો. તો અરુણ કહેતો હતો કે તે સામે જોયું તો દાંત ન કાઢ્યા. તો કે ક્યારે? તો બપોરે. પણ કે હું વિચારમાં હતો અને એટલે મારું મન એ આંખમાં નહોતું, વિચારમાં હતું. એટલે મેં ગ્રહણ નહોતો કર્યો વિષય. એમાં કોઈનો વાંક નથી. બને એવું. શરબત પીવું જ બેટા? કોફી પીવી? કોફી કેરી ખાવી છે? સારું ને. ચા પીશ તો બીજી વાર આવી શકે તો નહીં. એને બંધન ન કરાય બેટા. એને બંધન આવ્યો આ તો અમારો તો ખરેખર દિવાળી. ઈચ્છા થાય ને આવે એ બરાબર છે. 3-4 જુવાની આવી ગયા ને. તો ઓલા બે આવ્યા, રેવિસ આવ્યો. ના આવ્યો. આવ્યો. એ કોણ હગા હતો તમારો પાડોશી? હગા.
તમારા મોટા સાસાના દીકરા અને બસ બેટા હા સત્સંગ વાત થઈ છે તમારી ના તમે બે જાઓ બેટા હેમીશભાઈને બે હાથ દેજે બાપુ જમીન આવ્યું. તું કન્યા જમીનું કામ આવે બાપુ મોડું આવ્યું હતું આજે એટલે જમીન આવ્યો. વહેલો આજ તો આવ્યો વાંધો નહીં પણ કાલે તું 9 વાગે આવ્યો તોય આ જમીન આવું જ નહીં નક્કી જ રાખવું કે રાઈતે અહીંયા હોય જ કે તને વહેલી ભૂખ લાગે એટલે લાય મને તો દે ઘરે હોય ને મને ચા નથી દેતો ઓય બાપ રે ઘરે હોય ને બાપુ બસ. એટલે પછી કહીએ વહેલા જમી લો. ચા હારી હો છોકરા ઘૂંટડો પીવી છે જય મોટી નહીં પીએ બેટા શેક પીધો હજી. એક પીધો હા તો પછી કે ચા એક પીવો પછી ચા થોડું પીવો તમારું તો કામ નહીં ચા પીવી. અમે એમ છે અમે ને ગોરધન અમે નાના માણા એમ છે તારા જેવા. ચામાં અમારે આખી રાત ભજન હોય તારા મામા કે ને એ ચા દે બાપા ને શેક પીધો એટલે અડારી ઓલી રકાબી દે અડારી ના જઈ માતા તાર નાની દીદી એક આય મને બેઠી દે શેક પીવો. ના ખાવું નથી